એ દિવસો દૂર નથી કે જ્યારે તમે કાંધલ જાડેજાને કેસરીઓ ધારેલા નિહાળી શકો. એનું કોઈ ભોજ્યોભાઈ સાંભળતું નથી. રાજકીય પાર્ટીએ નક્કી કરવું પડે કે મારે કોને જીતાડવા કોને હરાવવા. કાંધલ જાડેજા ઇટ સેલ્ફ એક પાર્ટી છે. એને આ ચકડા બકડાની કાંઈ પડી નથી. શિકાર કરવા સિંહ એની બોર્ડમાંથી બહાર નીકળે એમ તમે મત લેવા બહાર નીકળો તો તમારો કોઈ ભવિષ્ય નથી. કોઈ માને કે ન માને ઈ હોનાના નળિયા ચડાવી દે તો કોઈ ભોજ્યોભાઈ એને મત આપે એમ નથી. કારણ કે તમારે જાળી વાળી ટોપી પહેરવી છે એને તમે સેક્યુલર માનો છો. વાસ્તવમાં સેક્યુલર નો શબ્દ એવો છે સર્વધર્મ સમભાવ. સારું થયું તમે સમજો છો. શાનમાં કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. સર આપણે જોઈએ તો કાંધલ જાડેજા છે તે ભાજપને મત આપતા હોય છે, તો કાંધલ જાડેજા ભાજપમાં જોડાઈ શકે છે સર આખી પેનલ સાથે? મેં આપને કીધું તું કૃપાલસિંહ કે કુતિયાણા રાણાવાવની પરિણામ જે આવે તે એના પ્રત્યાઘાતો હેડલાઇન બનવાના. આ આપણી અંડરલાઈન કરેલી વાત હતી. હવે તમે જે કીધું એવું હવે થશે. આ સમાજવાદી પાર્ટી હોય કે એનસીપી હોય જેમાં ભૂતકાળમાં કાંધલ રહી ચુક્યા છે, કોંગ્રેસમાં રહી ચુક્યા હોય કે અપક્ષમાં, કાંધલ જાડેજા ઇટ સેલ્ફ એક પાર્ટી છે. એને આ ચકડા બકડાની કાંઈ પડી નથી. કોઈ કૂતરું ઓળખતું નથી. તમારી જાણ ખાતર મેં અનેક વખત કીધું છે કે અહીંયા કઈ અખિલેશ યાદવના નામે કાળું કૂતરું પૂંછડી પટાવતું નથી. અખિલેશ નું ક્યાંય સાંભળ્યું નિવેદન કોઈ દિવસ કોઈ સમાજવાદી પાર્ટીના નેતા આવ્યા અહીંયા પ્રચાર કરવા કે ભાઈ આપણો ગુજરાતમાં એક ગઢ જે માણસે કમસે કમ જાળવી રાખ્યો છે તો હાલો આપણે જાય? કે એને ખબર હશે કે કેમ એ શંકા છે કે ગુજરાતમાં કુતિયાવાવ કે રાણાવાવ નામનું કોઈ શહેર છે, કાંધલ ને બધા ઓળખે પણ ત્યાં આપણે નામે કોઈ લડે છે એવી ખબર છે કેમ એ શંકા છે. અને એને કદાચ ખબર હોય તો મતદારોને તો બિલકુલ નથી. તમે મતદારોમાં હજી અત્યારે સર્વે કરો ને કે કાંધલ જાડેજા કયા પક્ષમાંથી લડે છે તો 90% તો ભાજપ કહે અને બાકી કહે કે ખબર નહીં પણ કાંધલ પોતે લડે છે. બસ એટલી વાત છે. એટલે સ્થિતિ એવી છે કે હવે ચૂંટણીના પરિણામ આવી ગયા. કાંધલ જીતી ગયો. રાણાવાવ અને કુતિયાણા બે એના હાથમાં છે. પોતે પાછા ધારાસભ્ય છે. હવે ધીરે ધીરે વિસ્તરવું હોય તો શું કરવું એટલે હવે તેનું કમળમાં બીડાવવું લગભગ તમને કહું સહજ લાગી રહ્યું છે. જો કે બાકીની વાત બધી સમય કહેશે પણ એ દિવસો દૂર નથી કે જ્યારે તમે કાંધલ જાડેજાને કેસરીઓ ધારેલા નિહાળી શકો. જી ઓકે. તો સર આપણે હવે કહી શકીએ કે જે રીતે પરિણામ આવ્યા છે લોકો પણ હવે જે રીતે આપણે જોઈએ કે કોઈ એવા વ્યક્તિ છે કે જે પક્ષમાં નથી પરંતુ કોઈ પણ પક્ષમાંથી હોય કોઈ પણ ચૂંટણી ઉભા હોય તો લોકો મત આપતા થયા છે. હવે આવું અનેક જુઓ મેં પેલા એક બીજી વાત કરવા જેવી છે. મેં કીધેલું કે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ છે ભારતીય જનતા પાર્ટી માટે નહીં, તમામ રાજકીય પક્ષો માટે. કારણ કે પહેલી વાર મતદારો જે છે બુદ્ધિપૂર્વક મત કરી રહ્યા છે. કોઈ વેઉઝમાં નહીં, કોઈ ચહેરો નહીં, કોઈ એજન્ડા નહીં, રાષ્ટ્રીય કુછ નહીં. જેતપુરમાં ગમે તેટલા ધમ પછાડા ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓએ કર્યા છે. જયેશ રાદડિયાનો ઘોડો વિન થઈ ગયો. ત્યાં જયેશ રાદડિયાની પેનલ જીતી એવું છાપામાં મીડિયામાં અત્યારે આવી રહ્યા છે. જયેશ રાદડિયા એટલે ભાજપ જીતું કે જયેશ રાદડિયા? તમે જુઓ શબ્દની કિંમત હોય છે. કોડીનારમાં દીનુ બોઘા સોલંકીએ પ્રચાર કર્યો. દીનુ બોઘા સોલંકીએ ભાઈ પ્રચાર એ તો ભાજપના કાર્યકર છે તો કરે, પણ તમે ભાજપ જીતું એમ નહીં. દીનુ બોઘા સોલંકી એવી રીતે જ્યાં પણ ડખા થયા છે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં અહીંયા કાંધલ જાડેજા જીતે છે, સમાજવાદી પાર્ટી નહીં. એટલે આ વખતે મતદારોએ બિલકુલ તોડી જોખીને મતદાન કર્યું છે. ગિરીશ કોટેચાનો છોકરો હારી જાય શું સમજુ? તમે કલ્પના કરો. જ્યારે કે 48 બેઠક 52 બેઠક 8 તો પેલા બિનહરીફ થઈ ગઈ હતી. 52 ની ચૂંટણી લડાણી. એ 52 ની ચૂંટણીમાંથી પણ ભારતીય જનતા પાર્ટી જે છે 48 થી 50 બેઠક જીતી જતી હોય તો એમાં ગિરીશ કોટેચા જેવા વ્યક્તિત્વ જે અમથું પણ ગમે ત્યાંથી ઉભા રહે તો જીતવા જોઈએ એવી એની છાપ. કારણ કે જુનાગઢમાં ભાજપને લોકો ઓળખે છે ગિરીશ કોટેચાને કારણે. એમ તો બે પેરેલલ જેવું છે. હવે એનો દીકરો જેની ઉપર બીજો કોઈ દાગ નથી, ગિરીશભાઈ તો હજી કોઈક વિવાદમાં આવેલા છે. એનો છોકરો પાર્થ તો હજી ન્યૂ ફ્રેશર છે ને. તેમ છતાં તેઓ હારી ગયા. એનો તમે વિચાર કરો જનતા કેટલી હોશિયાર કે જે જનતા સ્થિતિ એ વોર્ડમાં
કે અમારે ત્યાં અશ્વિનભાઈ જ અમારા ઉમેદવાર હોવા જોઈએ, પાર્થ નહીં. પાર્થને સજા નથી આપી, પણ ભાજપને સજા આપી. તમે જોજો, Yes. પાર્થની હારનો અફસોસ અનેક લોકોને હશે, કારણ કે પાર્થે કઈ ખોટું કર્યું નથી. કદાચ પાર્થ Yes. જીતો હોત તો 100% એ કઈક સારું કરત બી ખરો, કારણ કે પૈસા ટકે ભગવાનની દયા છે, આપણે બધા જાણીએ છીએ. જી. પણ લોકો શું કે છે કે તમે હવે થોપી બેસાડોમાં હમ. તમારી મરજી નહીં, મતદારોની મરજી ચાલશે. જી. એવું આ ચૂંટણીમાં અનેક જગ્યાએ જોવા મળ્યું. સલાયામાં ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટીએ yes, yes. નગરપાલિકા કબજે Yes. કરી. જી. આ અત્યારની ચૂંટણી મેં તમને પેલા કૃપાલસિંહ કીધું હતું કે સ્થાનિક સ્વરાજ્યની હવે જે અત્યારે લડાણી એ ચૂંટણી જી. ગુજરાતના ઇતિહાસની અનેક રીતે નોંધપાત્ર બનશે. જુઓ, પહેલી વખત આવું બન્યું હતું કે Yes, yes. 27% ઓબીસી ની અનામત વાળી પ્રથમ ચૂંટણી હતી. 27% ઓબીસી, 10 ને બદલે 17, બીજા વધી ગયા. Right. એક Yes. તો એ હતી, અને બીજું કોઈ વેવ્સ નતો, કોઈ Yes. કરતા કોઈ વેવ્સ નહીં. Right, right. જનતાએ બુદ્ધિપૂર્વક પોતાના ઉમેદવાર કે એના પ્રતિનિધિ ચૂંટવાના હતા. હવે મોટા ભાગના કેસમાં શું થયું, કમિટેડ વોટર્સ બહાર આવ્યા. 43% લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, એમ કે તો હાલે, એન કેન પ્રકારેણ, Yes. કે તમે અમારા મતને લાયક પણ નથી, આવું ચોખ્ખું સંભળાવી દીધું. અને જે લોકોએ મતદાન કર્યું એ કમિટેડ વોટર્સે મતદાન કર્યું, અને કમિટેડ વોટર્સમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આપણે જાણીએ છીએ કે ગમે તેમ ગણો તો પણ એનું સંગઠન જે છે એ ઇતર રાજકીય પાર્ટી કરતા વધુ સારું છે. હમ. એટલે જુનાગઢમાં ભયંકર એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું, અને બાકી બધી જ જગ્યાએ આવી ગયું. ખાલી જુનાગઢની વાત નથી કરતો, જેટલી પણ નગરપાલિકા 68 નગરપાલિકાની ચૂંટણી થઈમાં ક્યાંય પણ કોંગ્રેસે હજુ સુધી ખાતું નથી ખોલાવ્યું. આમ આદમીએ સલાયામાં ખોલાવ્યું, તો કોંગ્રેસે તો ખોલાવ્યું નથી. તો જ્યાં કમિટેડ વોટર્સ જે હતા એ લોકોએ મતદાન કર્યું. અને હું વારંવાર એક શબ્દ વાપરું છું કૃપાલસિંહ, કે જે રીતે ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ થઈ ગયું છે. સુગ્રંથિત રાજનીતિ, કે તમે એટલે કે જનતા, ન્યુટ્રલ મતદારો કહું છું હો, જનતા જે Yes, yes. ઈચ્છે તે, એનું કોઈ ભોજ્યોભાઈ સાંભળતું નથી. Yes. રાજકીય પાર્ટીએ નક્કી કરવું પડે કે મારે કોને જીતાડવા ને કોને હરાવવા, નહીતર પાર્થ કોટેચા હારે નહીં. જી. એટલે હવે મેનેજેબલ બધી વાતો થઈ ગઈ છે. આપણે આને લોકતંત્ર કહીએ એ ખોટું છે. હું એ પણ શબ્દ આપને કહું છું કે આ પક્ષ તંત્ર છે, આ નેતા તંત્ર છે, લોકતંત્ર નહીં. હમ. પક્ષ તંત્ર છે. લીડરશીપ સારી હોય તો, બુદ્ધિપૂર્વક ગોઠવણ હોય એ પ્રમાણે એ લોકો જીતી જાય. હું તમે ગમે તે માનતા હોય તે. એટલે આના ઉપર આનો ઉકેલ પણ શું છે ખબર છે? આનો ઉકેલ છાજિયા લેવા એ ઉકેલ નથી. હમ. લોકતંત્રની હત્યા, લોકતંત્ર હત્યા એમ વિપક્ષની જેમ વિફરી જવાની પણ જરૂર નથી. વિપક્ષોએ ભારતીય જનતા પાર્ટી કરતા બહેતરીન પ્રદર્શન જો કરવું હોય તો એ જ મેથડ ઉપર ચાલવું પડશે, કે તમારે જનતાની ઉપર તમારી પેઠ ઘૂસી જાય એ પ્રકારની રાજનીતિ નેગેટિવ નહીં, રચનાત્મક કરવી પડશે. અને તમારે તમારો વ્યાપ વધારવો પડશે ગ્રાસરૂટ લેવલ ઉપર. શિકાર કરવા સિંહ એની બોર્ડમાંથી બહાર નીકળે એમ તમે મત લેવા બહાર નીકળો તો તમારો કોઈ ભવિષ્ય નથી. હમ. તમારે મીડિયા ફ્રેન્ડલી રહેવું પડશે ને સતત Yes. ઝળકતા રહેવું પડશે, તો મેળ પડશે. નહીતર આ જ પ્રકારની ડિબેટ આપણે અનેક વખતની ચૂંટણીમાં કર્યા કરશું. જી કૃપાલ.